હેલો ગાઈસ, જય માતાજી. ને આજે આપણે ઘણા ટાઈમે વ્લોગ ચાલુ કર્યો છે ગાઈસ. બધા તો પહેલાં બધા મારા મિત્રોને જય માતાજી. ગાઈસ ઘણા દિવસે આપણે વ્લોગ ચાલુ કર્યો છે. તો ગાઈસ વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે અને ગાઈસ આપણે પહેલાં જઈશું આપણા ખેતરમાં અને તમને બતાવું અને આપણે વરસાદુ ખેતી શું કરી છે. તો ચાલો ગાઈસ જઈએ ખેતરમાં. તો ગાઈસ આપણે આપણા ખેતરમાં જઈએ, તમને બતાવું મગફળી કેટલી મોટી થઈ છે. તો ફાઇનલી ગાઈસ આપણે આપણા ખેતરમાં આવી ગયા છે. પહેલાં જોઈ શકો છો આપણા ગાઈસ અડવીના પાન છે જે આપણે પાત્રા બનાવીએ. ગાઈસ આ ગવાર આટલો મોટો થયો છે અને ગાઈસ ચલો આપણા ખેતરમાં આવી ગયા આપણે. ગાઈસ તમને મગફળી બતાવું, જોઈ શકો છો ગાઈસ. મગફળી છે. વરસાદુ ખેતી ગાઈસ આ કરી છે મગફળી. અને બાજુવાળા ખેતરમાં પણ મગફળી કરી છે, જોઈ શકો છો. ગાઈસ કૂતરું દોડતું દોડતું જાય, જોઈ શકો છો. એક નંબર પડી છે, સીધી લાઈન ટુ લાઈન. ગાઈસ બાજુમાં ખેતરમાં પણ મગફળી કરેલી છે અને બાજુમાં કાકાના ખેતરમાં પણ મગફળી કરી છે, જોઈ શકો છો લોકેશન. ગાઈસ ચાલો તો આપણે જઈએ ઘરમાં અને અમિતા અને સાક્ષી શું કરી રહ્યા છે જોઈએ. ગાઈસ તો પાછા ઘરમાં આવી ગયા છે. ટીવી ચાલુ છે. અમિતા શું કરે છે? રોટલી બનાવવાની. ગાઈસ અમિતા રોટલી બનાવવાની તૈયારી કરી રહી છે, જોઈ શકો છો. ગાઈસ ઘણા દિવસે વિડીયો ચાલુ કર્યો છે, સપોર્ટ કરજો થોડો. ગાઈસ જોઈએ શું બનાવ્યું છે. શાક કરેલાનું, કરેલા ભરીને બને સિંગદાણા. જોઈ શકો છો કારેલાની સબ્જી બનાવી દીધી છે અને રોટલી બનાવવાની છે. થોડા દાજી ગયા છે. મેડમ રોટલી બનાવી ગયા, આટો ગુંદવાનું ચાલુ કરી છે હવે. ઘણા દિવસ પછી આજે વિડિયો બનાવ્યો ને. બસ ઘણા દિવસ મહિના પછી ચાલુ કર્યો. જોઈએ મહેનત ચાલુ રાખીએ, શું થાય આગળ જોઈએ. મહેનત ચાલુ રાખવું પડે. ફોન કરે તમે ગાઈસ તો થોડો સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. વિડિયો ગમે તો ટાઈમ મળે નહીં એટલા હોય કે વિડિયો પણ બનાવે, કોમ કરે કે વિડિયો બનાવે. એના માટે વિડિયો બનાવતા નતા, પણ હવે પાછું સર્વર ચાલુ કરી છે, થોડો ટાઈમ મળે એટલે
તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો ગાઈસ આપણે જઈએ બહાર. ટીવી શું બધું ગાય પેલો બધા ગાઈસ ટીવી ચાલુ છે. પ્રતિજ્ઞા સિરિયલ ચાલુ છે, જોઈ શકો છો ગાઈસ. તો પાછા ઘરમાંથી આપણે બહાર આવી ગયા છે ને જઈએ પાછા ખેતરમાં. દાદીમાં હોર્યા છે ગાઈસ. તો આપણે જઈએ રસ્તા બાજુ. આ ખેતરમાં પણ મગફળી મોટી મોટી થઈ ગઈ છે. ગાઈસ તો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.